નમસ્કાર, હું છું પ્રેરણા. આજે આપણે વાત કરીશું સુરતમાં થયેલી અનોખી રામનવમીની ઉજવણી વિશે. રામનવમી હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે, જે ભગવાન શ્રી રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુરત બાઇકિંગ કમ્યુનિટી એસબીસીના 70 થી વધુ સભ્યોએ ઓલપાડ સ્થિત ડભારી બીચ પર એકત્ર થઈને પોતાની બાઇક્સ દ્વારા રેતી પર રામ નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી. વહેલી સવારના રમણીય વાતાવરણમાં ડભારી બીચના કિનારે આ અદ્ભુત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. રેતી પર વિશાળ અક્ષરોમાં રામ લખવા માટે બાઇક્સનું અંતર અને તેની ગોઠવણી ખૂબ જ પડકારજનક હતી. જોકે બાઇકર્સના સચોટ આયોજન અને પરસ્પર સમન્વયના કારણે આ આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવામાં આવી હતી. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે આકાશમાંથી કોઈ કલાકારે રેતી પર ચિત્ર દોર્યું હોય તેવું લાગતું હતું. આયોજન અંગે વાત કરતા સુરત બાઇકિંગ કમ્યુનિટીના પિનાક મશરૂવાલાએ જણાવ્યું હતું કે આજે રામનવમીનો મહાપર્વ છે અને વિશ્વભરના 120 કરોડ સનાતનીઓ આ દિવસને ઉત્સાહભેર ઉજવે છે. અમે કંઈક એવું કરવા માંગતા હતા જે આજના યુવાનોને આકર્ષે અને સાથે સાથે આપણી પરંપરા અને આસ્થાને પણ ઉજાગર કરે. રામનવમીની રજા હોવાથી ડભારી બીચ પર સવારથી જ સહેલાણીઓની અવરજવર હતી. જ્યારે લોકોએ જોયું કે 70 જેટલા યુવાનો શિસ્તબદ્ધ રીતે બાઇક્સ ગોઠવીને રામ નામ રચી રહ્યા છે, ત્યારે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ભક્તિભાવ અને ઉત્સાહના માહોલ વચ્ચે અનેક લોકોએ આ અદ્ભુત નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર બાઇકર્સની આ રામ ભક્તિની તસવીરો અને વિડીયો અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. સામાન્ય રીતે બાઇકર્સ ગ્રુપ માત્ર એડવેન્ચર અને રાઇડિંગ માટે જાણીતા હોય છે, પરંતુ સુરતના આ યુવાનોએ સાબિત કર્યું છે કે આધુનિક જીવનશૈલીની સાથે તેઓ પોતાની સંસ્કૃતિ અને જળમૂળથી જોડાયેલા છે. રામનવમીના દિવસે ક્યાંક મહાઆરતી તો ક્યાંક મહાપ્રસાદનું આયોજન થયું હતું. ત્યારે આ બાઇકિંગ राम भक्ति ए सूरत में टॉक ऑफ द टाउन बनी रही है. नमस्ते, मैं पिनाक मशरूवाला टीम एसपीसी से. आज है रामनवमी और पूरे विश्व में 120 करोड़ हिंदू सनातनी रहते हैं. आज का ये महापर्व भगवान श्री राम का जन्म दिवस हर सनातनी अपने ही तरह से उसको सेलिब्रेट करेगी. अलग अलग तरीके से कहीं पे भंडारे का आयोजन होगा, कहीं पर शोभा यात्रा निकलेगी और कहीं पे महाआरती का आयोजन होगा. अब हम हैं बाइकर्स, तो हमने सोचा हम कुछ अपने तरीके से करते हैं. तो हम टीम एसपीसी के 90 बाइक्स हम डभारी बीच पे जाकर हमने 70 बाइक से बड़ा सा वहाँ के बीच पे राम लिखा है हमारी बाइक से. तो ये हमारा तरीका था प्रभु राम के प्रति हमारे प्रेम को दर्शाने का. और मैं पूरे टीम एसपीसी की तरफ से आप सभी को रामनवमी की ढेर सारी शुभकामनाएं देता हूँ. जय श्री राम. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દાઓ વિશે જાણવા માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.